કે એક નાનું બાળક હોવા છતાં પણ 7 વર્ષની ઉંમર હતી ભગવાનની, અને 7 દિવસ સુધી ભગવાને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા. કેટલા વર્ષની? 7 વર્ષની. કેટલા દિવસ? 7 દિવસ. તો આનો અર્થ મને તમને ભગવાને એ બતાવ્યો કે હું ધારું તો મારા ટચલી આંગળીના ટેરવા ઉપર આખા પહાડને ઊંચકી શકતો હોય તો હું શું ન કરી શકું? બધું જ કરી શકું. મારે કોઈ અસુરને મારવા માટે નીચે આવવાની જરૂર જ નથી. હું ત્યાં બેઠો બેઠો બધું જ કરી શકું એમ છું. એ શું જરૂર છે આવવાની? પણ એટલા માટે હું આવું છું કે પરિત્રાણાય સાધુના અને વિનાશાય ચ દુષ્કૃતામ. સૌથી પહેલું કામ છે કે પરિત્રાણાય સાધુનામ, સંતોને દર્શન કરાવવા માટે આવું છું. જેનું હૃદય સંત જેવું છે. સંતનો, સાધુનો મતલબ એવો નથી કે જે ભગવા પહેરે કે સફેદ કપડાં પહેરીને આટા મારતો હોય એને સાધુ કહેવાય. આ પેન્ટ શર્ટમાં પણ સાધુ હોઈ શકે, હા લેંઘા જબ્બામાં પણ સાધુ હોઈ શકે, અને કપડા વગરનો સાધુ હોઈ શકે. કારણ કે સાધુનો અર્થ જ એ છે કે જેનું જીવન સાદું, આનું નામ સાધુ. અને સતત એક વાતનું ધ્યાન રાખે કે મારાથી કોઈને દુઃખ ન થાય. આ વાતને પકડી રાખે, આનું નામ છે સાધુ. સાધુ થવું એટલે માથે ટકો કરાવવો અથવા તો માથે મોટી જટા રાખવી, મોટી મોટી દાઢી રાખવી, એને જ સાધુ કહેવાય. ભગવા કપડા, સફેદ કપડા, પર્ટિક્યુલર કોઈ રંગના કપડા પહેરવા, એને આજ તો એમાં પણ સાધુ નથી હોતો. અને ઘણી વખત સીધું સાદું કામ કરતો, પેન્ટ શર્ટ પહેરતો માણસ પણ સાધુ હોય છે. તો જેનું જીવન સાદું, આનું નામ સાધુ. આ એક વાક્યમાં સાધુની વ્યાખ્યા છે. લાંબી કોઈ વ્યાખ્યા ન કરતા કે જેનું જીવન સાદું, આનું નામ સાધુ. કોઈનું દુઃખ જોઈ અને જેનું હૃદય પીગળી જાય, આનું નામ સાધુ. તો પરિત્રાણાય સાધુ નામ, સૌથી પહેલું કામ છે સાધુઓને દર્શન આપવા માટે. અને પછી વિનાશાય ચ દુષ્કૃતામ, પછીના સમયમાં હારવાર આવ્યો તો પછી થોડું કામ કરતો જાવ. એમ આવ્યો જ છું સાધુઓને દર્શન આપવા માટે, સંતોને સાથે સાથે આવ્યો છું તો કામ કરતો જાવ થોડું. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવદ્ ગીતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની સ્થાપના કરવા માટે દરેક યુગની અંદર મારે અવતાર લેવો પડે છે. આવા બધા વિચિત્ર પ્રકારના માનવીઓની વૃદ્ધિ થાય કે જેને સતત, આમ તો એને સાયકો કહેવાય, કે બીજાને કેમ દુઃખ પહોંચે આવું જેના મનમાં સતત ભાવના જાગતી હોય, બીજાના મનને, બીજાના હૃદયને, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે અને સતત આવા સ્ટેટમેન્ટ આપ્યા કરતો હોય, આ સાયકો